નમસ્કાર મિત્રો, હું વીએમ વાજા. આજે હું ધરમપુર મુકામે એક પ્રગતિશીલ ખેડૂત એટલે કે અમીર બાપા એટલે આમ તો ઘણા વર્ષોથી ગીરમાં સ્ટ્રોબેરી, શાક અને આંબાની ઘણી બધી વેરાયટી કરે છે. આપણે એના ફાર્મ ઉપર આજે હું આવ્યો છું. એના ફાર્મ ઉપર આજે અમે બ્લેક પેપર, કાળા મરી, તીખાનું વાવેતર કરી રહ્યું છે. અને આ મેરામણભાઈ છે. તો મેરામણભાઈ પ્રગતિશીલ ખેડૂત છે. અને મેરામણભાઈ, તમે કેટલા ટાઈમથી પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો? હું પ્રાકૃતિક ખેતી લગભગ 8 વર્ષથી આ તો શરૂઆત કરી છે. અને તમે શું શું પ્રાકૃતિક ખેતીમાં ઉગાડો છો અત્યારે? પ્રાકૃતિક ખેતીમાં જો આંબા, બાગાયતમાં આંબા, બાકી મગફળી, પછી હળદર, અને આ વર્ષે કોબીનું વાવેતર કર્યું છે. અને અત્યારે જે આપણે હવે આ મરી ઉપર ટૂંકમાં ડેવલપ કરવું છે. તો મિત્રો, હવે છે ને આ બાગાયત ખેતી સાથે આ બ્લેક પેપર એટલે તીખા, અને તીખા એટલે તમારે પ્લાન્ટ એક જ વખત વાવવાનો, અને એ બધે અલગ અલગ જગ્યામાંના પ્રયોગ કર્યા છે. અને મેરામણભાઈ પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરે છે, અને ઓર્ગેનિક ખેતી સાથે પોતે પણ માર્કેટિંગ કરે છે. એટલે મિત્રો, હવે ઓર્ગેનિક ખેતી અને તમે નવી માહિતી અને માર્ગદર્શન દેવા માટે આ મેરામણભાઈનો કોન્ટેક્ટ કરો છો. મેરામણભાઈની ધરમપુરમાં વાડી છે. મેરામણભાઈ, તમારા નંબર કેટલા છે? મારા મોબાઈલ નંબર છે 7169 62 165. તો મિત્રો, આ તમે મેરામણભાઈની મુલાકાત કરી શકશો. અને એના ફાર્મમાં આજે અમે આ બ્લેક પેપર તીખાનું વાવેતર કર્યું છે. તીખાનું કઈ રીતે વાવેતર થાય એ તમે અત્યારે જોઈ શકો છો કે આવી રીતે નાળિયેરીમાં આ તીખાનું વાવેતર કર્યું છે. એટલે કે આ પરોપજીવી છે. આજે અત્યારે આ કપડાના ટુકડા બાંધે છે, એમાં મેં માટી બાંધી દીધી છે. અને ધીરે ધીરે આ જડો જે ફૂટેલી છે એ જડો ફૂટીના નાળિયેરીમાં આ ચડી જાય. તો મિત્રો, આના પાક માટે તમારે વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. શિવશક્તિ નર્સરી ફાર્મ, ગાયાધરી પ્રાકૃતિક ફાર્મ, ચોરવાડ, જુનાગઢ, 98 257 47 666. આ જ નંબર તમે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો. અને વધુ માહિતી માટે ધરમપુર મુકામે, ધરમપુર ગામે મેરામણભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મેરામણભાઈના નંબર એ તમને આમાં આપી લીધેલ છે. તો મિત્રો, હવે તમે ઝેરમુક્ત ખેતી કરો અને કેન્સર જેવા ભયંકર રોગ છે એના સામે બચો. એટલે હવે તમે ગાયાધારિત ખેતી કરો. એ જે મિશન છે એ મિશનમાં હવે ગુજરાત જ પહેલો રાહ છે. અને ગુજરાતમાં લાખો ખેડૂતો આ મિશનમાં જોડાયેલા છે. જય ગૌ માતા.